જો ગર્લ્સ તમને કોઈ એવા દેશમાં રહેવા જવાનું કહેવામાં આવે કે જ્યાં રેડ કલરની લિપસ્ટિક લગાડવામાં પણ તમને જેલની સજા આપવામાં આવે, અને આટલું જ નહીં, રહેવા, ખાવા, પીવા, ઉઠવા, બેસવા અને હેરસ્ટાઇલ અને મેકઅપમાં પણ એટલી બધી લિમિટ્સ, અને જો તમે એ કાયદાનું પાલન ના કરો તો તમને જેલની સજા પણ દેવામાં આવે. હવે આ દેશ કયો છે અને ત્યાં આ પ્રકારના નિયમો શા માટે છે તેની ચર્ચા કરશું આજના આ વિડીયોમાં. હેલો, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી, અને આપણે અત્યારે સૌ જ્યાં ટેકનોલોજીના જમાનામાં આટલા બધા આગળ વધી ગયા છે, ત્યારે આપણા દુનિયામાં ઘણા એવા દેશો છે કે જે હજી પણ આવી નજીવી બાબતમાં જેલની સજા આપે છે. અને તમને વિશ્વાસ નહીં આવે કે આ દેશ એટલે બીજું કોઈ નહીં પણ ઉત્તર કોરિયા, જે હજુ પણ આ પ્રકારની પછાત વિચારધારણા ચાલી રહી છે. આજે પણ અહીંયા મહિલાઓ કેટલીક પછાતપણાનો સામનો કરી રહી છે. ઉત્તર કોરિયામાં રહેવા, ખાવા, સૂવા, બેસવા ઉપરાંત હેર કટ અને મેકઅપમાં પણ રોજિંદા જીવનની કોઈ પણ વસ્તુ હોય તેમાં ઘણા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. લાલ લિપસ્ટિક એ મહિલાઓ માટે એક ફેશનની વસ્તુ છે, પણ જો તમે ઉત્તર કોરિયા જાઓ છો અને તમે રેડ કલરની લિપસ્ટિકનો યુઝ કરો છો તો ઉત્તર કોરિયામાં તમને જેલની સજા આપવામાં આવશે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને લાલ રંગને મૂડીવાદ અને વ્યક્તિવાદ સાથે જોડ્યો છે, જેના કારણે ત્યાં કોઈ પણને લાલ રંગની લિપસ્ટિક લગાડવા પર પ્રતિબંધ છે. અને અહીંયા મહિલાઓ ફક્ત હળવા શેડની લિપસ્ટિકનો જ યુઝ કરી શકે છે. અને અહીંની સરકારે લોકો પર આટલું બધું નિયંત્રણ મૂક્યું છે, અને લોકો છે તે આ નિયમનું પાલન કરે છે કે નહીં તેના માટે ત્યાં ખાસ કરીને પેટ્રોલિંગ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અને જો કોઈ મહિલા ભૂલથી પણ રેડ કલરની લિપસ્ટિકનો યુઝ કરે છે તો સરકાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે અને તેને જેલની સજા આપવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં મેં તમને એવી ઇન્ફોર્મેશન આપી કે એવો કયો દેશ છે કે જ્યાં રેડ કલરની લિપસ્ટિક લગાડવા પર તમને જેલની સજા થઈ શકે. આજના આ વિડીયોમાં તમને કંઈક નવું જાણવા મળ્યું હશે તો એકલા ન જાણતા બીજા લોકો સાથે પણ આ વિડીયોને શેર કરીને એમને જણાવજો. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ અને યુનિક માહિતી જાણવા માટે તમે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ. અને હા, જો હજી સુધી ફોલો નથી કર્યું તો અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરો.